બ્રેક બાદ આપનું સ્વાગત છે। તાપીથી સમાચાર આવી રહ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદ જોવા મળ્યો છે। તાપીના ઉકાઈ ડેમમાં જેના કારણે પાણીની આવકમાં વધારો થયો છે। ઉકાઈ ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે। ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાયું છે। ઉકાઈ ડેમની જળ સપાટી 339.27 ફૂટ ઉપર પહોંચી છે। ઉકાઈ ડેમનું રૂલ લેવલ 340 ફૂટ છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટની છે। તાપીથી સમાચાર। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જળસ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા હેમંત ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। હેમંત, જે રીતે અત્યારે ઉકાઈ ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે, ઉપરવાસથી હજી વધુ આવક જોવા મળી રહી છે, વધુ માહિતી શું? जी ચોક્કસ તાપીના ઉકાઈ ડેમમાં હાલ તો ઉપરવાસમાં જે વરસાદ થઈ રહ્યો છે જેને લઈને ઉકાઈ ડેમમાં ફરી આવકમાં વધારો થઈ રહ્યો છે, જેને લઈને તંત્ર દ્વારા હાલ તો જે ડેમનું રૂલ લેવલ 340 ફૂટ છે તેને જાળવી રાખવા માટે હાલ તો ડેમના 22 દરવાજા પૈકી 6 દરવાજા ખોલીને પાણી છોડાઈ રહ્યું છે। લગભગ 85,298 ક્યુસેક પાણી હાલ તો તાપીમાં છોડાઈ રહ્યું છે, જેને લઈને ખાસ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। જી આભાર હેમંત, માહિતી બદલ। ઉકાઈ ડેમના 6 દરવાજા હાલ ખોલવામાં આવ્યા છે અને પાણી છોડવામાં આવી રહ્યું છે। ડેમમાંથી તાપી નદીમાં હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે। તાપીના જળસ્તરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે હાલ ઉકાઈ ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે। તો આ સાથે આણંદ જિલ્લાની બોરસદ પાલિકાના સસ્પેન્ડેડ ભાજપના બળવાખોર સભ્યોનું પાલિકાની ચૂંટણી પહેલા પ્રેશર પોલિટિક્સ સામે આવ્યું। કોંગ્રેસ અને ભાજપના બળવાખોર સભ્યો એક થયા। વિકાસ મંચના નામે ચૂંટણી લડવાની રણનીતિ ઘડી ભાજપ પર દબાણ વધારવા પ્રયાસ કર્યા। બોરસદ વિકાસ મંચના નામે બળવાખોર સભ્યોની બેઠક મળી, જેમાં નવી રણનીતિ બનાવી ભાજપ પર દબાણ લાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે। બોરસદ પાલિકામાં વર્ષ 2020માં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી, જોકે 14 સભ્યોએ બળવો કરતા ભાજપે સત્તા ગુમાવી હતી અને જેને લઈને પક્ષે આકરી કાર્યવાહી કરી તમામ બળવાખોરોને સસ્પેન્ડ કરી દીધા હતા અને બોરસદ પાલિકા સુપરસીડ થઈ હતી। સસ્પેન્ડેડ સભ્યોએ અગાઉની ચૂંટણીઓમાં પણ ભાજપમાં ભળવા માટે ધમપછાડા કર્યા હતા, જોકે ભાજપમાં પુનઃ પ્રવેશ નહીં મળતા હવે ચૂંટણી પહેલા પ્રેશર પોલિટિક્સ કરી રહ્યા છે। આ બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ। રજા આપશો। નમસ્કાર। क्या આવેલ રાયડી ડેમ થયો ઓવરફ્લો। ડેમનો એક દરવાજો ખોલાતા 3 તાલુકાના 5 ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ। મહીસાગરના ગોઠીપ ગામનું તળાવ ઓવરફ્લો થતા રસ્તા થયા પાણી જ પાણી। વડા તળાવ ઓવરફ્લો થતા કુબેડ ઇન્ડોરે નિરીક્ષણ હાથ ધર્યું। જેસીબીની મદદથી તંત્રે પાણીના નિકાલની કામગીરી હાથ ધરી। રાજસ્થાનમાં ભરતપુરમાં પણ અવિરત વરસાદ। સતત વરસી રહેલા વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થઈ। પાણીના ધસમસતા પ્રવાહમાં રસ્તો ધોવાતા 4 ગામો સંપર્કવિહોણા। રાજસ્થાનના અજમેરમાં મેઘાની તોફાની બેટિંગ। અવિરત વરસાદથી આના સાગર તળાવ ઓવરફ્લો થયું। તળાવમાંથી પાણી બહાર આવી રસ્તાઓ પર વહેતું થતા લોકો અટવાયા। જળબંબાકારની સ્થિતિનો વીડિયો સામે આવ્યો। રાજસ્થાનના માઉન્ટ આબુમાં મેઘો ધોધમાર વરસ્યો। ભારે વરસાદથી ઝરણા વહેતા થયા। આહલાદક વાતાવરણ વચ્ચે મોટી સંખ્યામાં ઉમટ્યા પ્રવાસીઓ। રાજસ્થાનના અજમેરમાં વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। સોસાયટીઓ અને રસ્તામાં વરસાદી પાણી ભરાતા પહોંચી લોકોને હાલાકી। પાણીનો નિકાલ ન થતા જનજીવનને અસર। અજમેરમાં ભારે વરસાદ બાદ ફઈસાગર તળાવ અને અનાસાગર તળાવમાંથી છોડાયું પાણી। બ્રહ્મપુરી કોલોનીની આસપાસ ભરાયા પાણી અને ઘરોમાં પણ પાણી ભરાઈ જતા લોકોને પરેશાની। મેઘરાજાએ હવે છત્તીસગઢનો વારો પાડ્યો। ધોધમાર વરસાદ થતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર। બીજાપુર, સુકમા, દંતેવાડામાં કોઝવે થયો પાણીમાં ગરકા। છત્તીસગઢમાં વીજળી પડવાથી 9 લોકોના મોત। અવિરત વરસાદ થતા નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ। હવામાન વિભાગે છત્તીસગઢના 18 જિલ્લામાં જાહેર કર્યું વરસાદનું ઓરેન્જ એલર્ટ। પટનામાં શાળાની અંદર ભરાઈ ગયા પાણી। ક્લાસરૂમમાં પાણી ફરી વળતા બાળકોએ બેસીને ભણવા મજબૂર થયા। સમસ્યાના નિરાકરણ માટે કરાઈ માંગ। ઉત્તરાખંડના બાગેશ્વરમાં લેન્ડસ્લાઇડ। કપકોટ, ગરમી અને બદિયાકોટને જોડતો માર્ગ પર ભેખડ ધસી પડી। સતત વરસાદથી વધી લોકોની સમસ્યા।
આવતીકાલે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી. 11 સપ્ટેમ્બરે વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલમાં વરસાદની છે આગાહી. હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે વ્યક્ત. રાજ્યમાં 4 દિવસ રહેશે વરસાદી માહોલ. રાજ્યમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ રહી શકે છે. એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ રાજસ્થાન તરફ બનતા વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં વરસાદ હજી ગયો નથી. અંબાલાલ પટેલે કહ્યું, ચીન તરફથી પ્રચંડ સિસ્ટમ આવશે. 12 સપ્ટેમ્બરથી ફરી વરસાદી માહોલ જામશે. બંગાળના ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે. વાવાઝોડાના કારણે ભારે પવન ફૂંકાશે. કચ્છના લખપતમાં ભેદી બીમારી વધુ વકરી. વધુ 2 લોકોના મોતથી મૃત્યુઆંક પહોંચ્યો 14 પર. લોકોના ટપોટપ મોતથી આરોગ્ય વિભાગ થયું દોડતું. આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી હાથ ધરી. કચ્છના લખપતમાં રોગચાળાને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર પર કર્યા પ્રહાર. ધ્યાન દોરવા છતાં પણ તંત્રએ કોઈ પગલાં ન રાજ્યમાં 4 કલાકમાં 57 તાલુકામાં વરસાદ. સૌથી વધુ ઉમરપાડામાં 10 ઇંચ વરસાદ નોંધાયો. ગુજરાતમાં સિઝનનો 122.80% વરસાદ. સૌથી વધુ કચ્છમાં 183%થી વધુ તો સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 105% વરસાદ. દક્ષિણ મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ. સુરત, દાહોદ, બનાસકાંઠા સહિતમાં ગાજવીજ સાથે વરસાદ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે શ્રુતિ શાહ. નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર. સુરતના ઉમરપાડામાં જળબંબાકાર ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. ઉમરપાડા વિસ્તારમાંથી પસાર થતી વીરા નદીમાં આવ્યું ઘોડાપુર. ઉમરપાડામાં મેઘાની તોફાની બેટિંગ. મધુવન અને વીરા નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. વહાર ગામથી બાલાલ કુવા જમકુઈને જોડતો લો લેવલ કોઝવે જળમગ્ન. ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત. સુરતના ઉમરપાડા અને ઓલપાડમાં ધોધમાર વરસાદ. મેઘાની તોફાની બેટિંગથી રસ્તા પર નદીઓ વહેતી થઈ. મુખ્ય બજાર જવાના રસ્તા પર પાણી ભરાતા વધી લોકોની સમસ્યા. ઉમરપાડા અને ઓલપાડમાં મેઘાની રૌદ્ર સવારી. અનરાધાર વરસાદથી રસ્તા પર નદીઓ વહેતી થઈ. પાણીના ધસમસતા પ્રવાહને જોઈ લોકોના જીવ તાળવે ચોંટ્યા. સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદ. નદીઓના ઘોડાપૂરની સ્થિતિ વચ્ચે રસ્તા જળમગ્ન થયા. કોઝવે પર વહી રહેલા પાણીમાં જીવના જોખમે વાહન ચલાવતા લોકો દેખાયા. ગાજવીજ સાથે મેઘાએ ઉમરપાડાને ઘમરોળ્યો. ભારે વરસાદના કારણે નદીઓમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો. ધોધમાર વરસાદથી મધુવન અને વીરા નદી તોફાની બની. સુરત જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. ધોધમાર વરસાદ થતા બારડોલી નગરમાં પાણી ભરાયા. રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થતા કાર ફસાઈ. બારડોલી ફાયરની ટીમે કારમાં સવાર 3 લોકોને બહાર કાઢ્યા. ગરુડેશ્વરના લીમખેતર ગામની ખારીમાં આવ્યું પૂર. 3 ગામના લોકોને ભારે હાલાકી. જીવના જોખમે લોકો અવરજવર કરતા દેખાયા. ધસમસતા પ્રવાહમાં વાહનોની ટીંગાટોળી કરીને પસાર થતા યુવાનોનો વીડિયો વાયરલ. દાહોદમાં મેઘો મુશળધાર. ધોધમાર વરસાદથી રસ્તા જળમગ્ન. અનેક વિસ્તારમાં પાણી ભરાતા વધી લોકોની સમસ્યા. દાહોદ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસ્યો વરસાદ. દાહોદમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદથી દાહોદ રાજસ્થાન હાઈવે પર પાણી ભરાયા. વરસાદી પાણી રોડ પર ફરી વળતા વાહન ચાલકો અને રાહદારીઓને થઈ ભારે હાલાકી. યાત્રાધામ અંબાજીમાં વરસાદી માહોલ. 3 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ. મેઘાએ સવારી કરતા યાત્રિકોએ વરસાદમાં પણ માતાજીનો રથ ખેંચતા દેખાયા. ચાલુ વરસાદમાં પણ બોલમાળી અંબે જય જય અંબેના નાદથી રસ્તા ગુંજી ઉઠ્યા. અંબાજીમાં યાત્રીઓના ઘોડાપુર વચ્ચે વરસ્યો વરસાદ. ધોધમાર વરસાદ. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. વરસાદના પાણીની સાથે ઠેર ઠેર ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા. ગંદા પાણી વચ્ચેથી પસાર થવા લોકો મજબૂર. નવસારી જિલ્લામાં વરસાદી માહોલ. ગણદેવી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ. બિલીમોરા ચીખલીમાં પણ વરસાદ વરસ્યો. વરસાદના કારણે રસ્તા પાણી થયા. બનાસકાંઠામાં ફરી વરસાદની શરૂઆત. પાલનપુર પંથકમાં વરસ્યો વરસાદ. બાજરી, ઘાસચારા સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ.
પંચમહાલ જિલ્લામાં મેઘરાજા થયા મહેરબાન. ઘોગંબાના પૂર્વ વિસ્તાર અને મોરવા હડફના મોરા પંથકમાં વરસાદી માહોલ. મકાઈના પાકમાં નુકસાન થવાની ખેડૂતોમાં ચિંતા. સુરત જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. બારડોલીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદના કારણે રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. વરસાદી ઝાપટાથી રસ્તા પાણી થયા. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ. જિલ્લામાં સવારે મેઘાની તોફાની બેટિંગ. ઉમરપાડામાં ભારે વરસાદથી આબ ફાટી હોય તેવી સ્થિતિ. બનાસકાંઠા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. ધાનેરા, ડીસા, અમીરગઢ અને પાલનપુરમાં છૂટો છવાયો વરસાદ. ખેડૂતોમાં ખુશીનો માહોલ. ઉપરવાસમાં ભારે વરસાદથી પંચમહાલના હડફ ડેમમાં પાણીની આવક. ડેમની જળ સપાટી જાળવવા ડેમના 3 દરવાજા ખોલાયા. હડફ નદીમાં પાણી છોડાતા